લાઈક ટેકનિકલ સેટઅપ સાથે શરૂઆત કરીશું માર્કેટ માટે, કારણ કે આજે એક થોડા ઘણા ફ્લેટ નોટ પર શરૂઆતના સંકેતો ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. બાકી હેન્ડઓવર ગ્લોબલ ફ્રન્ટથી પોઝિટિવ છે. ધ્યાનમાં આપણે રાખવાનું છે રૂપિયો અને બ્રેન્ટ કઈ રીતે એની ચાલ આપણને રહેતી દેખાશે. ગઈકાલનું જે ક્લોઝિંગ છે ઘટાડો તો ખાસો માર્કેટમાં જોવા મળ્યો. બ્રેથ ઘણી નેગેટિવ સાઇડ પર. ઇન્ડિયા વિક્સ લગભગ 13.75નું એક ક્લોઝિંગ છે. હવે કઈ રીતે આ બધું ધ્યાનમાં રાખી અને ઇન્ડેક્સને આપણે એક સ્ટ્રેટેજી ફોલો કરવી જોઈએ? બે દિવસથી આપણે જોશું એનાથી તો નિફ્ટી ગેપડાઉન ઓપન થઈ રહી છે, બટ જે હિસાબથી ગેપડાઉન ઓપનિંગ બાદ એનાથી ઓવરઓલ માર્કેટ વાઇડની જે સ્ટ્રેન્થ આપણને જોવા મળી રહી છે એ પોઝિટિવ જોવા મળી રહી છે. એમાં કંઈ મેજર આપણે જોઈ રહ્યા છીએ તો કંઈ મેજર એનાથી નર્વસનેસ આપણને જોવા નથી મળી રહ્યું. જે હિસાબથી આપણે જોશું તો ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ પર થોડુંક એવું પ્રેશર જોવા મળી રહ્યું છે, બટ જે હિસાબથી આપણે જોઈએ તો પરમ દિવસના સેશનમાં જે ગેપડાઉન ઓપન થયું ત્યાંથી આખું કમ્પ્લીટ આપણે જોશું તો નિફ્ટી કવર સાથે આપણને જોવા મળી હતી, અને ગઈકાલના સેશનમાં આપણે જોશું તો સેકન્ડ હાફમાં પ્રેશર વધતા આપણને જોવા મળ્યો હતો. તો કરંટલી જે સિનારીઓ અત્યારે બનતા પણ જોવા મળે છે એ હિસાબથી આપણે જોઈએ તો સૌથી પહેલાં તો ઓઆઈની પોઝિશન જે હિસાબથી બનતા પણ જોવા મળે છે. સો જે પીસીઆર ગઈકાલે ક્લોઝિંગ આવતા પણ જોવા મળ્યું 1.02 પર પીસીઆર ક્લોઝિંગ આવતા જોવા મળ્યું. ઓલરેડી આપણે જોઈ રહ્યા હતા પીસીઆર ઓવરબોટના લેવલ પર ચાલતા પણ જોવા મળ્યું તો ઓલમોસ્ટ અરાઉન્ડ 1.40 1.43ના લેવલ પર પીસીઆર ચાલતા જોવા મળ્યું હતું. એમાં ખાસું એવું એનાથી લિક્વિડેશન થતા પણ જોવા મળ્યું છે અને પાછું એક સ્ટેબલ રેટ પર એનાથી પીસીઆર આવતા જોવા મળ્યું છે. હવે જે નિફ્ટીનો સપોર્ટ જે ડાઉન સાઇડમાં બનતા પણ જોવા મળે છે 23,970 થી લઈને 23,940નો એક સપોર્ટિવ બેઝ બનતા પણ ડાઉન સાઇડમાં જોવા મળે છે. 940નો લેવલનો બ્રેકડાઉન આવે છે નિફ્ટીમાં તો થોડુંક એવું પ્રેશર વધી શકે છે 800ના લેવલ સુધી. જ્યાં સુધી 940નો લેવલ હોલ્ડ કરી રહ્યો છે ત્યાં સુધી મને લાગે છે ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ એનાથી રેન્જ બાઉન્ડ રહેવું જોઈએ. જે હિસાબથી આપણે જોઈએ તો આટલા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટી કન્ટિન્યુઅસલી 23,800થી લઈને 24,200ના રેન્જમાં ટ્રેડ કરતા પણ જોવા મળે છે. જ્યાં સુધી અપસાઇડના રેન્જનો બ્રેકઆઉટ આવતું નથી ત્યાં સુધી મને લાગે છે એવું કંઈ મેજર રેલી આપણે ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ પર જોવા નહીં મળે. બટ જે સેટઅપ બનેલો છે અને જે ડેટા અત્યારે બનતા પણ જોવા મળશે એ પોઝિટિવ છે. સો એનાથી રેન્જ બાઉન્ડ રહી શકે છે, બટ નેગેટિવ નથી લાગી રહ્યું માર્કેટ. સામે જ આપણે જોશું એનાથી તો જે એફઆઈની પોર્શન આપણને બનતા પણ જોવા મળે છે. એફઆઈમાં બી આપણે જોશું તો એક સ્ટેબિલિટી આવતા પણ જોવા મળી રહી છે. જે આપણે જોશું તો કન્ટિન્યુઅસલી એક હેવી સેલિંગ ફિગર્સ આવતા પણ જોવા મળી રહ્યા હતા. એમાં એક બ્રેક લાગતા જોવા મળી રહ્યું છે અને એના સામે આપણે જોશું તો એક માઇનર સેલિંગ ફિગર આવી રહ્યા છે, બટ એના ડબલ આપણે જોઈ રહ્યા છે ડીઆઈનું બાઇંગ આવતા પણ જોવા મળે છે, જે એક બીજું પોઝિટિવ ફેક્ટર એનાથી આવતા જોવા મળે છે. અને ત્રીજી વસ્તુ એ છે કે આપણે જોશું એનાથી તો ઇન્ડિયા વિક્સનો લેવલ જે અત્યારે ચાલતા પણ જોવા મળી રહ્યો છે 13.5ના આસપાસ ઇન્ડિયા વિક્સ ચાલતા પણ જોવા મળે છે. જેમ મેં પહેલા બી જણાવ્યું કે ઇન્ડિયા વિક્સ અગર 16ના ઉપર ક્લોઝિંગ આપે છે તો એનાથી થોડુંક એવું અનસર્ટેનિટી અને વોલ્ટેલિટી વધતા પણ જોવા મળશે. જ્યાં સુધી ઇન્ડિયા વિક્સ 16ના નીચે ચાલે છે ત્યાં સુધી મને નથી લાગતું કે એવું કોઈ મેજર એનાથી પ્રેશર માર્કેટમાં જોવા મળી શકે છે. આજના દિવસમાં બી આપણે જોશું તો ગિફ્ટ નિફ્ટીનું જે ઓપન થઈ રહ્યું છે ફ્લેટિશ નોટ પર ઓપન થતા પણ જોવા મળે છે. અપસાઇડમાં ગિફ્ટ એનાથી નિફ્ટી જેમ 24,080ના ઉપર સ્પોટમાં નીકળે છે તો ત્યાંથી મને લાગે છે એક મોમેન્ટમ જોવા મળશે 24,150 24,200ના લેવલ સુધી. તો એક વ્યૂ 24,150 24,200 એક લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો ખાસ કરીને માર્કેટ માટે. રાજ, ફંડામેન્ટલ્સ ઓવરઓલ માર્કેટ માટે જાણીએ, કારણ કે જે રીતે શુક્રવાર સુધીનું એટલે લાસ્ટ વીક જે એન્ડ હતું એ પોઝિટિવ નોટ પર હતું, પરંતુ ઓવર ધ વીકેન્ડ આપણને જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનાઉન્સમેન્ટ, ફરી હોર્મુઝને લઈને જેમણે ટોલ કલેક્શનને લઈને જે સ્ટેટમેન્ટ આપ્યા ગઈકાલે, જો કે ત્યાંથી તેઓ પલટ્યા જે રીતે હંમેશા એમની એક આદત રહી છે, પરંતુ બ્રેન્ટ હજુ પણ એક લેવલ વાઇઝ જોવા જઈએ તો થોડું એક કન્સર્ન બનાવી રહ્યું છે. એટલું કમ્ફર્ટ ઝોનમાં નથી. 86 પર હવે પહોંચ્યું છે. રૂપિયો જે રીતે ગઈકાલે આપણને ક્લોઝ જોવા મળ્યું છે. માર્કેટમાં નેગેટિવ સેટઅપ તો છે, સાથે સાથે ડોમેસ્ટિક ફ્રન્ટ પર મહત્વના અર્નિંગ સિઝનના જે કંપનીઓના નંબર્સનું એક રિએક્શન. આ વચ્ચે કઈ રીતે આપ બજારને જોઈ રહ્યા છો, રાજ? Good morning, Chanisha, and thanks for having me on the show. So basically अगर चाइनीज આપણે જોવા જાય એન્ડ જે અમે રિવ્યુ કર્યું છે જે ગ્લોબલ બેકડ્રોપ છે અને ઇવોલ્વિંગ જે મેક્રો એન્વાયરમેન્ટ જે પરસિસ્ટ કરે છે અત્યારે ઇન ધ માર્કેટ્સ, સો ધ ઇન્ડિયન માર્કેટનો જો બિહેવિયર છે ઇન ધ પાસ્ટ ફ્યુ મંથ્સ અગર આપણે જોવા જાય સો વી હેવ બીન રિમેન ક્વાઇટ કન્સ્ટ્રક્ટિવ ઓન ધ માર્કેટ્સ. અગર આપણે જોવા જાય કે જે માર્કેટ છે that will continue to surprise us because definitely President Trump છે as we have spoken in the past as well કે every now and then every year કે
એક આપણે ડિફરન્ટ કોમેન્ટરી આપણે સાંભળીએ છીએ અને એન્ડ બેસિસ જસ્ટ ધ માર્કેટ્સ આર રિએક્ટિંગ બટ हमारो आज assumption છે કે rather than focusing on the short term sentiment that can drive the markets up or down हमारो आज एम છે कि focus on the quality of earnings કેમ કે અગર earnings સપોર્ટ કરશે તો ડેફિનેટલી જે બિઝનેસ મોમેન્ટમ છે અને that will reflect in the stock prices and that will give market confidence gradually over the medium to longer term horizon તો મને લાગે છે કે past few months માં આપણે જોયા છે કે ગ્રેજ્યુઅલ જે રિટર્ન છે of the earnings that have been there જે લાસ્ટ 2024 and 25 માં આપણે જો FI સેલિંગ ના જોયો તો that was the reason because of the liquidity constraint અને વેલ્યુએશન્સ હાઈ હતા બટ ડેફિનેટલી વી હેવ સીન વેલ્યુએશન્સ પર ઈઝ થઈ ગયા છે અને મિનિંગફુલી જે બિઝનેસના જે ફંડામેન્ટલ છે દેટ રિમેન ક્વાઇટ કન્સ્ટ્રક્ટિવ અને એ હજી પણ હેલ્ધી છે લાઈક ઇફ વી જસ્ટ સ્ક્રીન ધી BSE 500 તો જે રિટર્ન ઓન ઇક્વિટી જે છે of the top companies તો 25-30% companies are still reporting ROEs of more than 15% તો આ દર્શાવે છે કે ડિસ્પાઇટ જે પણ હર્ડલ્સ આવ્યા છે બિઝનેસ મોમેન્ટમ અને બિઝનેસ ફંડામેન્ટલ્સ રિમેન્સ ક્વાઇટ એટ્રેક્ટિવ અને એમાં કંઈ ઇમ્પેક્ટ નથી સો ડેફિનેટલી જે છે કે આ આપણે એક એટ્રેક્ટિવ એન્ટ્રી પોઈન્ટ આપે છે કે ટુ બાય ક્વોલિટી કંપનીઝ એટ લોઅર પ્રાઇઝીસ एंड अगर जे स्टार्ट ऑफ द ईयर की हमने जे हमें लोग कीधे છે કે આ એક સ્ટોક સ્પેસિફિક માર્કેટ છે અને પર્ટિક્યુલરલી ઇફ વી સી લાસ્ટ 1 year પરફોર્મન્સ ટિલ જૂન ઓફ ધ 30th જૂન તો ડેફિનેટલી જે બ્રોડર માર્કેટ છે દેટ હેવ ગિવન ગુડ રિટર્ન્સ બટ એમાં પણ જે મીડિયમ અગર આપણે પરફોર્મન્સ જોયા છે સ્ટોક્સનું તો હજી પણ આપણે જોયું છે કે સિલેક્ટિવ stocks જ આઉટ પરફોર્મ કર્યા છે સો એઝ earnings are picking up business models are doing good જે બિઝનેસના ફંડામેન્ટલ્સ પણ છે કાફી સારા છે તો મને લાગે છે કે અહીંયાથી જે earnings જે ફેક્ટર છે એ ડ્રાઈવ કરશે અત્યારે જે ક્વાર્ટર વનના જે બિઝનેસ અપડેટ્સ પણ આવ્યા છે એ પણ કાફી સારા છે સપોર્ટેડ બાય લાર્જ કેપ કંપનીઝ એઝ વેલ તો though it will be a stock specific market but quality companies જેમાં બિઝનેસ ફંડામેન્ટલ્સ એના બેલેન્સ શીટ P&L હેલ્ધી છે તો ડેફિનેટલી these are the companies that will improve the sentiment અને એમાં આપણે જોઈ શકીએ છીએ કે પોઝિટિવ મોમેન્ટમ આપણે જોઈ શકીએ છીએ સો ડેફિનેટલી એક જો પણ કરેક્શન આવશે મને લાગે છે કે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી વી કેન કન્ટિન્યુ હોલ્ડિંગ ઓન અને જે વેલ્યુએશન છે એ પણ કાફી અટ્રેક્ટિવ લાગે છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ એઝ વેલ ઇન ધ લાર્જ કેપ્સ એન્ડ બ્રોડર માર્કેટ્સ એઝ વેલ સો વી રિમેન ક્વાઇટ પોઝિટિવ અને અગર જે પણ ફોલ આવે છે हमारो assumption આ છે કે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી વી કેન કન્ટિન્યુ ફોર ગોઈંગ ફોરવર્ડ એઝ વેલ બાય ઓન ડિપ્સનો એક સ્ટ્રેટેજી અહીંથી બજારમાં ફોલો કરવી જોઈએ